નમસ્કાર મિત્રો. તમે જાણો છો કે દિવસે ને દિવસે સાયબર ફ્રોડ જે છે એ વધી રહ્યું છે અને એના કારણે સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શનની અંદરથી એક ડિસ્પ્યુટેડ અમાઉન્ટ કોઈ નિર્દોષ વ્યક્તિના એકાઉન્ટની અંદર જાય છે. એને જાણ પણ નથી હોતી કે આ અમાઉન્ટ કયા ટ્રાન્ઝેક્શન્સથી આવેલું છે અને એના પછી કારણ કે ટ્રેલ આવે છે, સેકન્ડ લેયર, થર્ડ લેયરની અંદર એમનો એકાઉન્ટની અંદર કોઈ ડિસ્પ્યુટેડ અમાઉન્ટ આવે છે અને એના કારણે એ વ્યક્તિનું આખું એકાઉન્ટ જે છે એ ફ્રીઝ થઈ જાય છે. તો એ માટે ઓનરેબલ રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા એવું હેલ્ડ કરવામાં આવ્યું છે કે બેંક જે છે એ આખું એકાઉન્ટ જે છે એ ફ્રીઝ ન કરી શકે, માત્ર ને માત્ર ડિસ્પ્યુટેડ અમાઉન્ટ જે છે એ જ ફ્રીઝ કરી શકે એવું હેલ્ડ ઓનરેબલ રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. એ કેસનું નામ છે સૈયદ સરફરાઝ વર્સિસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એન્ડ અનધર. એ કેસનું સાઇટેશન જે છે એ નીચે હું કમેન્ટ બોક્સની અંદર લખી દઈશ. એમાં ઓનરેબલ રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા વ્યક્તિનું જે ફંડામેન્ટલ રાઇટ જે છે અને ફાઇનાન્શિયલ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. તો આ એક બહુ જ હિસ્ટોરિક ચુકાદો છે. તો આના આધારે જો તમારું કોઈ એકાઉન્ટ જે છે કોઈ એક નાના ડિસ્પ્યુટેડ અમાઉન્ટના કારણે તમારું આખું એકાઉન્ટ જો છે એ ફ્રીઝ થઈ ગઈ હોય તો તમે આ જજમેન્ટ જે છે જજમેન્ટની કોપી સાથે તમે તમારી બેંકને એપ્લિકેશન કરી શકો છો કે ભાઈ આ ડિસ્પ્યુટેડ અમાઉન્ટ જે છે એને લિયન કરી એને ફ્રીઝ રાખીને બાકીની અમાઉન્ટ જે છે મારું બાકીની એકાઉન્ટ જે છે એ અનફ્રીઝ કરી દો. તો તમારું એકાઉન્ટ જે છે તમે અનફ્રીઝ કરાવી શકશો. જો આ પ્રકારના જજમેન્ટ્સ માટે, આ પ્રકારના લીગલ અપડેટ્સ માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને વધુ શેર કરો. જય હિન્દ, જય ભારત.